હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ જન્મતા આવે જ બોલ્યો ઝુકેગા નહીં ચાલા, જન્મતા આવે આમ આવ્યો ઝુકેગા નહીં. નશું વંડીએ સડી ગયું ડોહી. નશું વંડીએ ડોક્ટર તો ટીંગાઈ ગયા પંખે. આ જન્મતા આવે બોલે નહીં બોલ્યો. ખરેખર આપ અહીંયા કેટલા ડૉક્ટરો બેઠા છો, આપ બધાને ખબર છે. કોઈ દિવસ એવું બન્યું સાહેબ કે જન્મતા અને રડે તો જ સારું લાગે. જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય લાગે. આહાડની એલી મંડાય, અડધો કદાચ આહાડ વયો ગયો હોય અને પછી એમ કહેવાય કે નેપાળી ખોપરા વિનતી વીજળી એમ કહેવાય કે વરાળ સામ કાળા ઢાણા કરતી આભના હાથ હાથ કટકા કરતી હોય અને હામેલાને ધારે મેં મંડાય ત્યારે જીતુભાઈ ઝૂંપડાથી લઈને મેર સુધી માણા બેઠો બેઠો કહેતો વરે મહારાજ આય મારો બાપલ્યો. પણ અત્યારે ખાપકેત કેવું પડે ક્યાં મર્યો આ વખતે સારું લાગે બધું. જન્મતા આવે બાળક રડે એ જ સારું લાગે. પૂજ્ય દાદાના મુખેથી ભાગવતમાં આપણે સાંભળીએ છીએ કે માં દેવકી ભગવાન કૃષ્ણને બાળક કેમ બનાવે છે, છત્રભુજ રૂપે પ્રગટે અને પછી એમ કહેવાય કે ના હવે રડો. અને જન્મતા બાળક રડે તો જ સારું લાગે ને ભાઈ. જન્મતા કર્યું તો હું એનું ગામ મૂકીને વયું જાય ડોહ્યું કે આ કોણ આવ્યો ભૂતડું. હસવું જરૂરી છે પણ ક્યારે કોકને અગ્નિશક સાથે તેને કે આનંદ કરે આનંદ મારે ડોહા. અને અમુક માણસો ને જોયા હો દાદા બહુ આમ આમ કોઈ ગુજરી ગયો હોય ત્યાં બાળવા બેઠા હોય ને તો પછી ત્યાં સમસ્યાને પગે ન્યાય મનુભાઈ વાહ આવ્યો હોય અને પાછું સારું લગાડ્યો આપણને. હજી મારું મન નથી માનતું તો ભેળો પડ નો મન માનતું હોય. આ તને હું પૂતળું દહન લાગે હા અને એને હું અમે ઘેરે હતાડીને આવ્યા ડોહા મારું મન નથી માનતું. એક ભેગું તારું મન નહીં તું માની જાય. મારો કહેવાનો સુર કે જે સંસ્કાર કોઠાના હોય છે કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત પણ પેટમાં પોઢીનું સાંભળેલી જેને પેટમાં બાળક હોય ને ત્યારે રામાયણના આવા ભાગવતના પાઠ સાંભળ્યા હોય ને એના જ કુખમાલી આભ ખડેડી આભને ટેકા દે એવા દીકરા જન્મ. પણ બોલો આમ જન્મ્યો જન્મતા વેદ બોલ્યો ઝૂકેગા નહીં. ડોક્ટરને થયું કે આ છે હું. જન્મતા વેદ બોલે નહીં બોલ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો કેમ. પછી સંશોધન કર્યું ને સાહેબ ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને તેથી એની માએ 45 વાર પુષ્પા જોઈ નાખ્યું હતું. બોલો પુષ્પડી થઈ ગયેલો. હા સારું સાંભળો, સારો આનંદ કરો. નગરા 21મી સદી આજ 23 વર્ષની થઈ ગઈ સાહેબ. 21મી સદી ને જુવાની આવીશ. આમાં તો મારા ને તમારા ઉપર દ્વારકાધીશની દયા હોય ને સાહેબ તો જ આબરૂ રહે, બાકી જાતા વાર લાગે એમ નથી. ભલા માને આ 21મી સદી જુવાની પકડી છે અને એવી પરિસ્થિતિમાં આવી કથાઓમાં હું ઘણી વાર કહું છું કે અમુક વસ્તુ તમારા ઘરમાં રાખો તો મચ્છર કે એવું કાંઈ ના આવે. પણ હું વિશ્વાસથી કહું કે તમારા ઘરમાં મંદિરિયામાં ભાગવત અને રામચરિત્ર માનસ રાખી દેજો, ભગવદ્ ગીતા રાખી દેજો. તમારા ઘરમાં કળયુગ નહીં પ્રવેશ કરી શકે એટલી આ મંત્રોની તાકાત છે. દુનિયા ગાંડી છે એટલા ખર્ચા કરીને ભાગવત કરે. અને 5,500 વર્ષ પહેલા બનેલી આ ઘટના અને વ્યાસપીઠ ઉપરલી દાદા રજૂ કરતા હોય તો એમ લાગે કે જે આ ગઈકાલની ઘટના છે. સામું ચિત્ર દેખાય. કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ. કૃષ્ણ કેવું શીખવાડે છે કે છોકરાઓ ગોવાળિયા બનો તો આવું બનાય, છોકરાઓ પ્રેમ આમ કરાય, મિત્ર કરાય તો આવો કરાય, સખા કરાય તો આવો અર્જુન જેવો કરાય. અને એને આપણે શીખવાડ્યું છે. અને જેને છોડતા આવડે એ જ મોટો થઈ શકે. કૃષ્ણની પીડા તો જુઓ, જન્મતા વેદ તો માનો ખોળો છોડવો પીડ્યો સાહેબ. જન્મની સાથે માનો ખોળો છોડે. 11 વર્ષે બાળપણ છોડી દે, 16 વર્ષે જુવાની છોડી દે. કૃષ્ણ શીખવે છે છોડો, તમારું લક્ષ્ય પકડી રાખો અને જેવો સમય હોય એવું કરી દેખાડો. ગાયું ચારતા ચારતા કોઈ દી સુદર્શન દેખાડ્યું નહીં કોઈને. એને વાહાળી વગાડી ત્યાં. ત્યારે કામળી એ વાહાળી જ હારી લાગે.
જે પાત્ર જે સમય આવ્યો ભગવાન કૃષ્ણ પાસે, એ સમય એવો એને ભજવો, એ આપણને શીખવાડવા માંગે છે. બસ આમ જીવતા જીવતા નીકળી જવાય. અને હું હંમેશા ઘણી વાર કહું, બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, પણ 11 વર્ષ સુધી. સંતોષભાઈ, બાળપણ કૃષ્ણ જેવું, યુવાની મર્યાદા પુરુષોત્તમ રામ જેવી, અને ગઢપણ ભોળાનાથ જેવું. ગઢપણ આવી જાય પછી ભોળાનાથ ગળે ધ્યાનમાં બેસાય. પણ પરિસ્થિતિ દાદા હવે એવી થઈ, મારા જેમ ગઢપણ પકડતા જાય એમ કાનુડા જેવા થતા. ધોળાવળ છા હોય તો પાછા કાળા કરે. હમણાં હવે પાટીલ સાહેબ બેઠા હતા ને, તો જમતા જમતા વાત થઈ કે અમારે હમણાં બ્લડ કરનાએ બ્લડ ચેક કરાવ્યું. આગળ સાહેબ વાઘમસિંહ સાહેબ, તમે અમારું બ્લડ ચેક કર્યું? કે સુગર આવ્યું 365 કે 40 જેવું. સાહેબ કે મને કે મેં દાંત કાઢતા કાઢતા કીધું કે બ્લડમાં છે એટલું થોડુંક જીભ ઉપર રાખો તો વાંધો શું છે? આમ આવી જે હવાયણું બેઠા બેઠા હળવા ફૂલથી હવાયણું કરી શકે ને, એ સાહેબ ક્યાંક કરીએ. કે અમુક તો તમે જોજો કોઈથી દાંત જ ન કાઢે. આપણે પ્રોગ્રામમાં આખો મંડપ ખખડાટી લેતે ત્યાં બેઠે, બીજા સામું જવાનું. અરે શહેરમાં આમ એટલે આપણે તો કોઈ વાત નથી, પણ મુંબઈ જેવા મહાનગરોમાં સાહેબ પ્રોગ્રામ કરીએ ને, તો એ લગભગ અહીંયા બધા સજોડે જ આવ્યા હોય, પણ આમ ભાવવાળા. તમે હસી શકો છો ને, એના ઉપરથી જ ખબર પડે કે તમે સફળ છો લગ્નમાં. બાકી ભણ્યા પછી દાંત નથી કઢાતા. દાંત કાઢવા તો ચંપા સામે જોવું પડે. હા, મારે બનેલું ભાઈદાસ હોલમાં સજોડે જ બધા ખુરશી ઉપર બેઠેલા, અને એટલા બધા જોક્સ કાઢે તો બધા એટલું કરે. બહુ જોક થાય તેને એની પત્નીને ઠોહ મારી કીધું, ચંપા જરા હસી લો, સારો જોક છે. બાકી એને પૂછ્યા વગર દાંત કરી. એક જણો દાંત કાઢ્યું તો કોણી મારી, હું કરો તાકે હું ચા દાંત કાઢું, ભૂપત દાંત કાઢે. લે હસમુખાને હેતાળવા જે મરકીને કાઢે વેણ, પણ કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારિકા શહેર. હસમુખા અને હેતાળવા. અને મને એ કહેવા કે સાહેબ પહેલો એલો પરિચય કોઈ કરાવતો ને જેતુભાઈ, તો વાણી પરિચય કરાવે છે. આધાર માનવીનો વાણી ઉપર છે. તમે દાખલા તરીકે આપણે આઈલી ભાવનગરથી ફ્લાઇટમાં બેસો અને બાજુની સીટમાં કોઈ ભાઈ બેઠા હોય અને મુંબઈ જતા ખાલી કલાક થાય, અને એ કલાકના વાત લાભમાં હામાં એડ્રેસ લેવાઈ જાય કે વાહ દોસ્ત મળશું હો કાલે. બાકી બસમાં જતા હોય, સુરત જતા હોય ને 8 કલાક હારે કાઢવી હોય, પણ અમુક એવો ભટકાઈ જાય તો આપણે એમ થાય કે તારાપુર આવે તો બસ ઊભી ફાટી જવી જોવે. એને હારવાર ભલે આપણે ફાટી જવું પડે, બાકી આની હારે ન બેહાય. ગજબ છે માણસ. ગજબ. અમુક મારે આ ઘણી બધી વાતો કરવી છે, તો મારા ધ્યાનમાં શું બધું માઇન્ડ ઘામાં આવ્યા છો. વાત દયાલાલ નહીં કહું, દયાલાલની વાત નહીં કહું. દયાલાલ કહું, દયાલાલ ના પડે કે નહીં કહું. દયાલાલ મારા હમ નહીં કહું, સમાજ કહી તો કહું. ભાઈ કહી દેવા ગયો નથી કેવું, ભલે વાંધો નહીં, આપણે પછી ક્યારેક વાત. એટલે આ બધી આજ મારે મેં તમને કીધું, હું તમને હવાણ કરવા આવ્યો. હું કામ તમે કથામાં કદાચ એટલી બધી દોડધામ કરતા, એટલે ઘડીક મારી સામે બેસો ને, એટલે હું તમને તમારે હારે બેસી લઉં અને તમને અડી લઉં, એટલે મેં સેવા કરી એનું મને પુણ્ય મળે. આ બધું એ જ છે. નકર તો આ ભાગ હોય તો થાય ભાઈ, ભાગ વગર કાંઈ ન થાય. જ્યાં આનંદ હોય, જ્યાં લહેર હોય, અને અંદરથી અમથા તમને આનંદના ફુવારા ફૂટવા મળે ને. ઘણા હાલ્યા જતા હોય, સાયકલ લાગતા જતા હોય દાંત. અરે પધારો વાસણભાઈ, પધારો. તાળીના ગળાથી વાસણભાઈને વધાવો. આપણા પૂર્વ મંત્રી, કચ્છનો જેનો ગૌરવ લઈ શકેલો નહીં, ગરવી ગુજરાત ગૌરવ લઈ શકે. વાહ વાહ વાસણભાઈ, પધારો. વાસણભાઈ, જય મુરલીધર મારા બાપ, જય સચિદાનંદ. વાહ વાહ, પધારો પધારો. તાળીના ગળાથી 2 હાથ ઊંચા કરીને વાસણભાઈનું આપણે સ્વાગત કરીએ.
એટલે હું વાત એ કરતો હતો, બાપુ 3 જગ્યાએ જાય ને દાદા એટલે બાળપણ યાદ આવે. ગમે એવડા મોટા થઈ જાય પણ મા પાસે આવીએ એટલે બાળપણ યાદ આવે. ગમે એવડા મોટા થઈ જાય જેની પાસે ભણ્યા છે એની પાસે આવીએ એટલે બાળપણ યાદ આવે. અને ગમે એવડા થઈ જાય ગામની નિશાળમાં જે પ્રથમ આપણે ભણ્યા છીએ ને એ સ્કૂલે આવીએ ત્યારે આપણે બાળપણ યાદ આવે. એમ ભગવાન કૃષ્ણ એની જે બાળ લીલા, અને હંમેશા બાળકની જ કથા સાંભળવામાં વધારે મજા, આપણને રસ આવે. દાદા જે વાત કરતા હોય તો આપણે વધારે ગમશે કે ભગવાન કૃષ્ણની બાળ લીલાના જે પ્રસંગો આવે, બકાસુરથી લઈ અને નાગદમન સુધી, એમાં મજા આવે. આપણે આપણી બાળકની વાતો કરતા હોય તો આપણે મજા આવે, પણ સારા બાળક હોય તો. હવે તો બાળકો ખરેખર આમ જોઉં તો હું રાજી થાવ કે કેવા ટાઈમે છે એની માં. હે, આપણે પડતા સોલાતા જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી આમ બાપાને ખબર ન પડવી જોઈએ, નકર ભાંગી નાખે. ક્યાં પડ્યો છો, ક્યાં સીડ્યું છો? અત્યારે તો ઘપ દિન પીડ્યું તો ચીકું પલ્યું છું મારું દીકર્યું. ઓલો એક બેન એના સાસુ પાસે આવીને રોવા મળ્યા. બોલો, એક બેન એના સાસુ પાસે આવીને રોવા મળ્યા. તેને સાસુ કીધું શું છું બેટા? કારણ કે તમે મને કહો સાસુબા મારા ડોળા હું ભેંસ જેવા છે? નહીં બેટા, એવું કોણે કીધું? હવે બીજું મને એ કહો હું કૂતરી છું? નહીં બેટા, મને એ કહો મેં કોઈ દી કૂતરી ઘોડે વડકા કર્યા? નહીં બેટા, આવું કોણે કીધું? એમ નહીં, હજી મને કહો હું કોઈની આઘાપાછી કરું છું? અરે નહીં બેટા, આવું કોણે કીધું? મને હજી તમે એ કહો હું ગામમાં કોકની વાતો કરું છું? ના બેટા, આવું કોણે કીધું? હવે તમે મને એ કહો હું શેડાળી છું? અરે બેટા, તને કીધું કોણે? તો કેમ ગામની બાઈઓ કે અસલ એની હાહુ જેવી છે એમ. તમે જવો તો ખરા હાહુની હું દિશા થઈ છે સાહેબ. અરે એક બેન તો એના છોકરાને દાદા મારતી જાય ને ખીજાતી જાય. આમ એકડા કરાય, આમ એકડો લખાય, હા એના બાપા જેવો જ થયો. પાછો ઓલો બિચારો ક્યાંક લખતો ન્યાજીને એને હાહુ ને સંભળાવે. હાહુ આમ બેઠા આમ દરણું કરતા સસમા માલે આમ જોયા કરે. બોલે આમ હું જોઈ લે, પાછો ધબ્બો મારે. આમ શેડાનું સાહેબ ગોબરા, હા એના બાપ જેવો જ છો. જમવા બહેન ક્યાંક શર્ટ બગડે, પાછો ધબ્બો મારે. આમ જમાય, હા એના બાપ ઉપર જ ગયો. હા ને એના હાહુ ખીજાણ. હવે હા બહુ હજ થાય હો, હજ શું થાય? જોવા આવ્યા ત્યારે વાતું કરતા હતા કે અમારો દીકરા તો ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. પછી ખબર પડી પીવાનું. જોવા આવ્યા ત્યારે કહેતા હતા અમારો દીકરો બહુ ફર્યા કરે. પછી ખબર પડી મકાન ઘરનું નથી, ભાડે આટા મારે. બાપ જેવો જ છો. શું સમાજ હામો દાવ લઈ જવાલા. માટે હસો, આનંદ, નિર્દોષ હાસ્ય તમને મોજ જ આવ્યા કરે. એક બેને એના પતિને પૂછ્યું કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? અરે કે ગાંડી સ્વર્ગમાં જાય. ત્યાં શું થાય? અપસરાઓને વરે. વાહ. સ્ત્રી ગુજરી જાય તો નરકમાં જાય. ત્યાં શું મળે? વાંદર્યું. તો બેન રોવા મળ્યા. આદમીને કેવું સારું, અહીંયા અપસર્યા ન્યાય અપસર્યા. અમારે તો અહીંયા વાંદર્યું ન્યાય વાંદર્યું. ઓલો વાડીએ વયો ગયો, લાઈટ આવી ગઈ લાગે, પાણી વાળ્યા પહેલેલી વયો ગયો હોત તો ભલામણ. મારે એમ પતિ પત્ની આમ નવા હોય ને પરણેલા, એ જે 5 વર્ષ જાય ને એ તો અરે અમારે મોવામાં સાહેબ અમારે 2 બગીચા છે, કુબેરબાગ અને ગાંધીબાગ. એમાં કુબેરબાગ બહુ સરસ, ગાંધીબાગ તો બહુ સારું. હા, અમારે ચિતલિયા સાહેબે એ વખતમાં વર્ષો પહેલાં અંદર ટ્રેન ને રોપવે ને એવું ત્યારે કરેલું. એટલે બહુ સારો બગીચો, બહુ સારો.
આવજો ક્યારેક ખાવ ને ખરશે. અમારે નવા પરણેલા હોય ને એટલે આ બીજે ક્યાંય ફરવા જેવું દાદા અમારે હોય નહીં, એટલે અમારે ગામડાના માણા નવા પરણેલા હોય ને આ બગીચે ફરવા આવે. એ ઓલો આગળ હાલ્યો જતો હોય, ઓલા વાહે હાલ્યા આવતા ઘૂમ 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 અને ઓલો વળી પછી એકલા હોય ને ત્યારે બહુ જોવાની મજા આવે. ઓલો વળી થોડો થતો હોય, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય એટલું બધું ઢીલું હું પડી ગયું. આવ અમુક તો એવા ઢીલા પડી જાય, ગુલ્ફી ખોડે ઓગળી જાય, આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ફરવો પડશે. વિશ્વાસ અને ભરોસો એનું જ નામ દાંપત્ય જીવન. વિશ્વાસની ધરોહર રથના બે પૈડ્યા એ જ દાંપત્ય જીવન. અને મારે કહેવું છે સાહેબ, ઘરમાં ધાર્મિક વાતાવરણ કોઈ ઊભું રાખી શકતો હોય તો આ દેશની માં રાખી શકે છે. અને આપને પગે લાગીને કહું કે સવારમાં વહેલા જાગીને એ નાઈ ધોઈ પૂજાપાઠ કરી અને પછી નાસ્તો કરે, આપણે હુતા હોય દી ઉગ્યા સુધી. એક બેનેના પતિને ઝઘડે, ઊભા થાવ ને મારે રોટલા કરવા, તક હું ક્યાં સુલા ઉપર હું તો લે જાગવું જ નથી તો હું કરી લે, તું તારું કામ ચાલુ રાખ ને. નહીં, સવારમાં જાગી અને હવે તો આ મોબાઈલ આવી ગયા સાહેબ, તમારા યુટ્યુબ ઉપર સવારમાં જાગી અને એવી એક ધૂન મૂકી દેજો, કૃષ્ણના કીર્તન મૂકી દેજો, ગોપી ગીત મૂકી દેજો. તમારું બાળક જાગતા વેત સીધું ભાગવત સાંભળવું જોઈએ, તમારું બાળક જાગતા વેત રામાયણની સોપાઈ સાંભળવું જોઈએ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખોરતાર. તારા ધર્મ ઉપર વિશંભર હવે રાખ ને તું રાણ. પાયો ઈ ધર્મ છે. જેને ખોરડે ધર્મ છે, જેના ખોરડે નિત આરતીઓ થતી છે, જેના ખોરડે રોજ ભગવાનને થાળ ધરાતો હશે, સાથી ઠોકીને કહું એના દીકરી દીકરા ભલે ગમે ત્યાં ભણતા હોય, એ બાપને ભરોસો હોય કે અમારા કુળની દીકરી કે અમારા કુળનો દીકરો એ બીજું ડગલું નહીં ભરે. શું કામ? અમે એને ભાગવત સંભળાવ્યું છે, અમે એને રામાયણ સંભળાવી છે. આ તો થોડું ઘણું ભણી જાય, થોડા ઘણા બારગામ વયા જાય અને વીઆઈપી નો દરજ્જો. અમને એકચ્યુઅલી કથામાં મજા ન આવે. તારો બાપ વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવશે અને તેથી આટીએ સડી ઠામું કહું. સ્વામી વિવેકાનંદ દાદા પ્રશ્ન કરવામાં આવ્યો, પ્રશ્ન ચાલતો હતો, કોઈ ગુજરી ગયું હોય તો કયા પરિવારને કેટલા દિવસ સૂતક લાગે ભગવાન? પ્રશ્ન એક એવી ચર્ચા મેં વાંચી છે કે એનો ગોત્રાય હોય તો કેટલા દિવસ, એ ચર્ચા ચાલતી હતી. એમાં વચ્ચે કોઈ વિવેકાનંદજી એમ એ સભામાં બેઠેલા, ત્યારે વિવેકાનંદજીને પૂછ્યું કે બાબા આપને કહીએ કે જેના માવતર વૃદ્ધાશ્રમમાં હોય અને એ ન્યા ગુજરી ગયા હોય તો એના દીકરાને કેટલા દિવસ સૂતક લાગે? ત્યારે વિવેકાનંદે જવાબ આપ્યો, એને જન્મની હૂતકું લાગે, હૂતકમાંથી બહાર ન નીકળી શકે. જેના માવતરો વૃદ્ધાશ્રમમાં હોય. એટલે મેં કાર્યક્રમની શરૂઆત એ જ કરી કે ભગવાન કૃષ્ણનું ચિત્ર જોઈ અને કવિ કાગ બાપુ માં નંદરાણીને કહે છે, જશોદાને કે હે માં દેવકીની કુખે તો આવે, કારણ કે પીડાની પરાકાષ્ઠા છે માં દેવકી. જ્યાં કૃષ્ણ ન આવે તો કોણ આવે? પછી જેના સાત સંતાનોને નજર સામે મરતા જોયા હોય, લોહીના ધાબા દેખાતા હોય. એટલું નહીં વાસણભાઈ, આંખના આહુડા હુકાઈ ગયા હતા, મોઢાના અમી વયા ગયા હતા. અને છેલ્લે 2 વાર જે આહુડા આવ્યા છે, વસુદેવ અને માં દેવકીને એક આહુડું ગોકુળમાં આવ્યું. વસુદેવને ગોકુળમાં જેદી એમ કહેવાય નંદ બાવાએ ટોપલામાં ઉપાડી ભગવાન કૃષ્ણને અને જશોદાના ખોળામાં મૂકી દીધા. જશોદાના પડખામાં પૂતેલી દીકરીને લઈ અને નંદ બાવાએ જેદી વસુદેવના ટોપલામાં મૂક્યા. લ્યો વસુદેવ, અને લેતા જાઓ. નંદ બાબા લેતા જાઓ. સવારમાં કંસ માગશે તમારું 8મું સંતાન તો શું આપશો? તેથી વસુદેવ રોઈ પડ્યા ને એટલું કીધું, નંદ બાબા એ નહીં જોવે દીકરી છે કે દીકરો છે, આ તમારી દીકરીને મારી નાખશે. તેથી વાસુદેવના મોઢામાં શબ્દ નીકળ્યા હતા કે અમારી દીકરીને મન મારી નાખે, જો તારો દીકરો બચી જતો હોય તો લેતા જા. જિગ્નેશ દાદા, અમારા ઇતિહાસની અંદર 2 વાર ટોપલા આવ્યા છે,
2 વાર હુંડલા આવ્યા છે. પહેલી વાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો ને એની અંદર અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણચંદ્રમણીને સુવડાવવામાં આવ્યો હતો. અને એ હુંડલો એ આહિરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, એ વાલબાઈ વડારેને માથે લીધો હતો. અને એ હુંડલામાં 9 હોરખના ધણી 9 ઘરને હુવડાવવામાં આવ્યો હતો. એ હુંડલો આહિરને નિહળે જતો. હું તો 18 વર્ષ માટે, મારું કોઈ જ્ઞાતિ નથી સાહેબ, કુળમાં જન્મો છે ગૌરવ છે. હું તો 18 વર્ષ માટે નીકળ્યો, પણ ક્યારેક ક્યારેક સાહેબ એ થાય છે, ગૌરવ લઈએ. બાપુ દાદા ભાગવત કથા બધે થતી હોય, પણ જેથી આયરને નિહળે કથા થતી હોય ને, તેથી મારો દ્વારકા વાળો રાજી બહુ હોય. દ્વારકા બેઠો બેઠો કે આજ મારું કુળ મને યાદ કરે, મારો પરિવાર મને યાદ કરે. બસ પરંપરા જે પકડી રાખશે, મૂળિયું જે પકડી રાખશે, એને કોઈ દી વાળ વાકો નહીં થાય. જેની કુળદેવી ઉપર જેને ભરોસો હોય, જેના ઈષ્ટદેવ ઉપર જેને ભરોસો હોય, જેને એના કુળગોર ઉપર ભરોસો હોય ને એના કુળ ગુરુ ઉપર ભરોસો હોય, આ 4 5 ધારા એક સરખી ચાલી જતી હોય ને, એના પરિવારનું ધ્યાન પછી અસ્તિત્વ રાખતું હોય છે. ભલામણ એને પછી વાંધો ના આવે.